બર્થડે છે અને અમે બર્થડે મનાવવા નીકળ્યા. હેપી બર્થડે વિધી. સાનુબેન તો ચશ્મા પહેરીને ઊંઘ્યા છે. ક્યાં જઈએ છે? ગાર્ડન. તો અમે જઈ રહ્યા છીએ અત્યારે ગાર્ડનમાં. 28નું ગાર્ડન છે અમારા ગાંધીનગરમાં, બહુ જ મોટું, સસ્તું અને સારું. તો ત્યાં અમે એને ફરવા લઈ જઈએ છીએ અને કેક કટિંગ ને બધું સાંજે કરીશું. જો આ અંડર બ્રિજ આવી ગયો એટલે અંધારું થઈ ગયું. તો અત્યારે અમે ફાઇનલી પહોંચી ગયા છીએ ગાંધીનગર સેક્ટર 28ના ગાર્ડનમાં. સેક્ટર 28 બગીચામાં. અહીંયા છે એની ટિકિટ બારી. પ્રવેશ દર ₹5 અને 3 વર્ષથી નાના લોકો ફ્રીમાં છે. ગાર્ડનની અંદર રાઈડો અને ટ્રેન 1 વાગ્યા પછી ચાલુ થશે. એટલે અમે આવ્યા છીએ 6 વાગે, એટલે અત્યારે ચાલુ હશે. અને વિદિશાબેનનો બર્થડે છે. વિદિશાબેનનો લુક બતાવું. અને સાનવીબેન અહીંયા. અને ગાર્ડનની શરૂઆત થઈ ગઈ. હા, એવા ફૂલ છે. આ ક્રિકેટ બોક્સ છે. અને હું છું અને આ મારો સાનિયો છે. જો આ છે કિડ્સ માટેનું અને આ બાજુ છે મોટી રાઇડ્સ મોટાઓ માટે. આજે ચાલુ દિવસ છે એટલે પબ્લિક ઓછી છે. આ જમ્પિંગ જપાંગ. અમે આવી ગયા છે ગાર્ડનમાં ફૂલ રેકેટ રમવા માટે. થોડા દૂર જઈને દૂરથી રેકોર્ડ કરીએ. ઓહો હો હો. એ કટ અડીને આઉટ. હા, દબાઈ ગયું પગમાં. નાખો સાનવીબેન ત્યાંથી. ધીરે ધીરે મારી દીધી. ए ये तो ट्रायल था गाइस. कब तक ट्रायल चलेगा? कब तक ये नहीं चलेगी? नहीं चलेगी, ये मनमानी नहीं चलेगी. टप्पी आउट कहलाता है. देखो गाइस, હવે અમારા પતિદેવ આવી ગયા છે. લો પહેલા મજા આઉટ. हमार विधि को खेलना नहीं आता. जो 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 केवी रीते रमस. वाह, ये लगा. वाह वाह वाह, जामी जामी भाई. हाँ गाइज, હવે મમ્મા અને ડેડી. હવે જુઓ તમે કોણ જીતે છે, કોની પહેલા એક ટીકી થાય છે. તો ગાઈસ, મમ્મા અને ડેડી રમે છે હવે. સૌથી પહેલા કોણ નો ફૂલ? આ છે આંબો, મસ્ત મોટો આંબો છે. અને મારી વિદિશા જુઓ નીચે પડેલી 2 કેરી લઈને આવી. એટલી મસ્ત સ્મેલ આવે છે. હા, મસ્ત કેરીની સ્મેલ આવે છે. એમ થાય કાચી ખાઈ જઈએ, પણ ધોઈ પછી ખાઉં. અને છોકરાઓ ત્યાં એના ડેડી જોડે એન્જોય કરે છે. અને મને લાગી ગઈ ભૂખ એટલે હું ખાઉં છું. મીઠી દહીં નથી, પણ દહીંના ડબ્બામાં છે મમરા. તો અમે ખાઈએ છીએ મમરા. હવે ગુલ્ફી ખાવા આવી ગયા. માવા કાજુ દાસ 20 રૂપિયા, માવા 10 રૂપિયા. બીજી કઈ છે? માવા બદામ પિસ્તા ગુલકંદ. 20 રૂપિયા. આ માવા બદામ છે. કેડબરી ચોકલેટ. કેડબરી. પહેલા એક કેડબરી જુઓ કેવું છે.
કઈ ગોટિયાન માવા લઈ જાય બરફના ઠંડા થઈ જાય ને હાથ આ કાઢેલી છે ઓલી નીકાળે છે જો પાણીમાં ડબોળે ચાર ચોકલેટ પાર્સલ કરજો. હા હા કરું. જો પછી આમ ખોલે હા થઈ ગઈ તમારી ગુલ્ફી રેડી આ માટલા ગુલ્ફી જ છે બેટા આટલા જ હા મટકા ગુલ્ફી જ છે ના સીન જો એમ નામ ખાઈશ કા ટોપરું નહીં લગાવું બે જ અહીં બેસવું હતું નીચે અરે પથ્થર બોલમાં હવા પૂરશે જોયો આપણો હવા બોલ કેટલો નાનો હોય કેવી હવા પૂરશે થોડો મોટો થઈ જાય માવા જો હમણાં બીજો લીધો જો ગાઈઝ અહીંયા બધી લોલીપોપ્સ મોઢામાં પાણી આવી જાય એવું બધું જ છે બચપન કી યાદે સ્કૂલે જતા ત્યારે બહુ ખાતા હતા આપણે બધા હા વાંધો નહીં